ભાવિક ભક્તો, આજે જે હનુમાન ચાલીસા છે તે આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પણ હનુમાન ચાલીસા ખરેખર આપણે સમજતા નથી. તો આજે જે હનુમાન ચાલીસામાં જે ગૂઢ રહસ્ય છુપાયેલા છે, આજે મારે તેની વાત કરવી છે. તો મારા વિડિયાને અંત તક જોજો, જેથી કરીને આપને ખ્યાલ આવે કે જે રહસ્ય હું કહી રહ્યો છું તે શું ખરેખર સત્ય છે. તેના માટે આપ થોડો વિચાર કરજો. તો તુલસીદાસ મહારાજ હનુમાન ચાલીસામાં શું કહે છે? કેસરી ગુરુ શરણ સરોજ રજ નિજ મન મુકરુ સુધાર. એટલે કે જેને હનુમાનજીની ભક્તિ કરવી હોય તેમને ગુરુનું શરણ અવશ્ય સ્વીકારવું પડે. ગુરુ વગરના હનુમાનજીની ભક્તિ કરી શકતા નથી. અને જેને જેને સદગુરુ છે તેની જ ભક્તિ ફૂગે છે અને તે જ ફળ આપે છે. એટલે નુગરા માણસ હનુમાનજીની ભક્તિ કરી શકતા નથી, એમ તુલસીદાસ કહે છે. સરી ગુરુ શરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. તમારા મનને જો ખરેખર સુધારવું હોય અને હનુમાનજીની ભક્તિ કરવી હોય તો ગુરુનું શરણ સ્વીકારવું જ પડે, અને તો જ હનુમાનજીની ભક્તિ પરિપૂર્ણ થાય, નહીતર ભક્તિ થતી નથી. નુગરો માણસ ભક્તિ કદાપી કરી શકતો નથી, અને ભક્તિ કરે તો એનું ફળ એને મળતું નથી. માટે તુલસીદાસ મહારાજ જે હનુમાન ચાલીસામાં જે ગુરુ શરણની વંદના કરે છે કે ગુરુના શરણોમાં દંડવત પ્રણામ કર્યા પછી, ગુરુના આશીર્વાદ લીધા પછી, ગુરુનો ઉપદેશ લીધા પછી ગુરુના શરણે ગયા વગર આ મન સુધરે એવું નથી અને ભક્તિ થઈ શકતી નથી. તો આજે આજ પહેલી જ પંક્તિ હનુમાન ચાલીસાની આજે ભક્તો સમજતા નથી, અને નુગરા માણસ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. તો એ ભક્તિ કદાપી ફળીભૂત થતી નથી. બીજું કે તુલસીદાસ હનુમાન ચાલીસામાં એક બીજું એક રહસ્ય કહે છે, એ પણ આપણે જાણવું પડશે. એમને કહ્યું કે મન, કર્મ અને વસન જો ધ્યાન લાવે તો જ હનુમાનજીની ભક્તિ થાય એવું છે. તો મન શું, મનનું કર્મ શું અને વસન શું, જે આપણે નહીં જાણીએ તો આપણાથી ભક્તિ થશે નહીં, અને તે ગુરુના શરણે ગયા વગર એ કોઈ આપણને સમજાવી શકે એમ નથી અને નથી. એટલે મન, કર્મ અને વસન. વસન એટલે શું? જે સદગુરુ આપણને આપે તે વસન. જો આપણને વસનની પારખ ન હોય
તો આપણી ભક્તિ થતી નથી. તો એ વચન ખરેખર ગુરુ પાસેથી જાણવું જોઈએ. અને ગુરુ ભક્તિ જાણ્યા પછી હનુમાન ચાલીસામાં તુલસીદાસ મહારાજ કહે છે કે કોઈ દેવતા સિદ્ધ ન ધરી. તો હનુમાન ચાલીસામાં તુલસીદાસ ને એમ કેમ કેવું પડ્યું કે કોઈ પણ દેવતા સિદ્ધ ન ધરી, કોઈ પણ દેવી દેવસ્થાનની પૂજા કરવાની નથી. તુલસીદાસ નું કહેવાનું છે કે કોઈ પણ દેવી દેવસ્થાનની પૂજા કરવાની જરૂર નથી. કેમ કે તુલસીદાસ નું એવું કહેવું છે કે આપનો ધર્મ સનાતન ધર્મ છે અને સનાતન ધર્મ પાળવા વાળા લોકો કોઈ દિવસ દેવી દેવસ્થાનની પૂજા કરતા નથી. એ હનુમાન ચાલીસામાં પ્રમાણ છે. જો મારી વાત તમને જૂઠી લાગતી હોય તો ભક્તોજનો તમે હનુમાન ચાલીસામાં સ્પષ્ટ જોઈ શકો છો કે કોઈ દેવતા સિદ્ધ ન ધરીએ, હનુમંત છે સદા સિદ્ધ ધરીએ. જય હનુમાન ગોસાઈ કૃપા કરો હનુમાન. એટલે ગોસાઈ એટલે શું? ગો એટલે ઇન્દ્રિય, એની ઉપર જે નિયંત્રણ લાવી શકે તો જ હનુમાનજીની પૂજા થઈ શકે છે. અને ઇન્દ્રિયોને કેવી રીતે કંટ્રોલમાં કરવી એ તો સદગુરુ સમજાવે છે. તેથી ગુરુનો મહિમા ગાવામાં આવ્યો છે. અને હનુમાન ચાલીસા ની શરૂઆતમાં જ ગુરુની વંદના કરી છે. આજના ભાવિક ભક્તો એમ માને છે કે ગુરુની કોઈ જરૂર નથી. અરે ગુરુની જરૂર ન હોય તો તુલસીદાસે વંદના શા માટે કરી? સંતો ભક્તોએ ગુરુનો મહિમા શા માટે ગાયો? એ આપણે વિચાર કરવો જોઈશે. એને અન્ય દેવી દેવસ્થાનની પૂજા કરવાની ના શા માટે પાડી? કોઈ પણ દેવતા સિદ્ધ ન ધરીએ એવું શા માટે કહ્યું? હું કોઈ દેવી દેવસ્થાનના વિરુદ્ધમાં બોલવા માંગતો નથી, પણ હનુમાન ચાલીસામાં જે સત્ય છે એ આપ લોકોને જણાવી રહ્યો છે. તમારે જો આ સત્ય જાણવું હોય તો હનુમાન ચાલીસા ધ્યાનપૂર્વક તમે પડશો એટલે ખ્યાલ આવી જશે કે તુલસીદાસ શું કહેવા માંગે છે. તો આવા જ રહસ્યમય વિડિયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને અવારનવાર અમે આવા રહસ્ય તમને બતાવશું. આપ જાણજો અને વિચાર કરજો કે હું જે વાત કરું છું તે વાત મારી નથી, તે સંતોએ કીધેલી વાત છે. તે હું તમને ખુલાસાપૂર્વક જણાવી રહ્યો છું. તો આટલી વાત હનુમાન ચાલીસાના રહસ્ય વિશે કહી અને મારી વાણીને વિરમું છું. આવતા એપિસોડમાં એક બીજા જ રહસ્ય સાથે હું આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. સાહેબ બંગી સતનામ.